કંચન ઘણા દિવસ થાય કે છે પૈસા પૈસા શું પૈસા બોલો જાય મારો માય બેઠા છે મારી ફઈને કામે કામે દીજી હરસી કે મારી માને કામે કામે હાથમાં દી તો વધવા કાઢ્યા ચાલે વધારે રે મસ્ત મજાની હા વાત થઈ ગયા હે હું જાગીને મસ્ત મજાની રાંધીને નાસ્તો કરીને હું નીવડી થઈ ગઈ પ્લસમાં હવે મારે થાંભલા ઉઠાકવા જવાની બાકી છે હવે હું આવી આપણે સાહપાઈ પ્લસમાં આપણે વિશ્વાપાઈ જોઈ શકતે અમારી વિશ્વા કેમ ઓઢીને હોતી ઓય માય બાપા મારા દીકરો કેવા છે ભાઈ મારા દીકરા જાગી ગયા હે ભાઈ હું ખાઈ લીધી વિશ્વ ખાઈ લીધી અને પપ્પાએ ખાઈ લીધા પથારી મારે એમને પડેલા છે જોઈ લીધા આપ લોકો હું હવેરથી હાન આખા દીના વસ્તુનું કામ બધું જોડાઈ દઉં કા ઓલા ઘરમાં કેવો પડ્યો એકદી પાછો હરખું કહે ધોવાની સાબે ધોવાની તો ગાય ને બધું હું સાપ હરખું કામ હું કે મૂકો જો તો કેવું અઠવાડિયા કર ચેક કર લે વધારાની સામાન હોય ના આવું છે ચાલ ગરમી થાય ઉનાળાની આપ તો કેને ખબર સુસ્ત રહે હે નાવું પડે વિશ્વાને નવરાવી છે ને મારે નાવું છે હા તો જઈને નાવા હું પાણી ભરી નાવી હા વિશ્વની તારે નહીં હું નવ ત્યારે એ તારે તો વિશ્વ નવરા દે તું પછી પાછું મને પલારે એમ કે વિશ્વને પકડવું તો પડે ને લે ભાઈ આપણે ભાઈ નાનું છોકરું હોય ને હીરે તો આમાં જ રહેવું પડે ભાઈ વધારે તો નાઈને મસ્ત મજાનો થઈ ગયો છું રેડી અને ભાઈ પ્રીતિ પણ નાઈ લીધી છે મારે વિશ્વાને હુરા દીધી છે પંખો ચાલુ કરીને જવો અને હેલિકોપ્ટર કાં છે કેમ પ્રીતિ પ્રીતિ નાઈ લીધી છે ને આ બધા કપડા છે ને વિશ્વાને હવે ટૂંકા પડે એક સમય હતો કે આપણા મોટા પડતા કા પ્રીતિ આ એક સમય છે તે આ કપડા હવે વિશ્વાને ક્યારે પહેરાવાના નથી અડધા મૂકી દીધેલી છું અડધા પાછા અડધા પાછા મૂકવા જાવ છું આ બધા ટૂંકા પડે છે મારા સાહેબ એક સડી ફાડી નાખે ટૂંકા પહેરાવે તો ફાડી નાખું બિચારીને ફાડી નાખી દે એટલે ફળા કરતા બગાડવા કરતા હું હકેલી મેકી દઉં હા બીજે છોકરો વખતે કામ આવે ઓહ આ બધા કપડા હવે વિશ્વા ક્યારેય નહીં પહેરે સમયની વાત છે ભાઈ સમયની હારે જો કપડા મૂકી દેવાના નવા જૂના બધા હવે નાના બચ્ચાને કામ આવશે કોકના નાના બચ્ચા હોય ને આપી દઉં મારી મમ્મી આવે મારી માહીને છોકરી થઈ ગઈ તો અને આપી દઉં સરસ તો આ બધા આ તો પહેરશે હો પ્રીતિ આ પહેરશે આ બધા હવે પહેરશે હા જોઈ આ પહેરશે આના પાટલું થતો નથી જબલું થાય આ બધા ભાવનગરથી તણે લાવ્યા થાય ઈ તો થઈ રહ્યું હા થાય એટલું હવે નવા લીધે રાખી ચલીએ લઈ આવીશું હો તું તારે ચાલો અત્યારે અમારે એક નાનું એવું કામ આવી ગયું છે મસ્તનું હાલો હું કરી નાખું એ ફાટ નાખી મેં એ છે કે એ નથી પહેરાવતી થઈ રહી તો પહેરાવજો બસ થઈ રહી મને અમારો લબર જ નથી બિચારી હા તો હાલે પહેરાવ દે ઘરે હાલે ઉનાળો છે ચાલે અત્યારે વાગી જશે 3:30 મસ્ત મજાનો મેં ચા પી લીધો છે આમ જો પ્રીતિને મેં જગાડી નથી ભાઈ કેમ કે ચા પ્રીતિ પીતી ન હોય ને મને જગાડું ને હોવા દે પેલા હું મસ્ત મજાનો ચા પાણી પીને રેડી છે પછી જગાડું ઘણી વાર સુઈ જાય તો બપોરે ક્યારેક કોઈ બહુ હોતા નથી જો અહીં હુતી છે પ્રીતિ જાગો પ્રીતિ પર વિશ્વ જાગી જાય મારી દીકરી જાગી જાય જો જાગી લઈ લે હા ગુડ મોર્નિંગ થઈ ગયું મારી દીકરીને જા પ્રીતિ કે વિશ્વ જગાડી દીધી જાગો જો દાંત કાઢ સીધી સ્માઈલ જાગો બેટા જાગો મારી દીકરી ભાઈ પપ્પા જગાડે ને દાંત નો કાઢે બને કંચન છે ને ઘણા દિવસ થા પૈસા કરતા હતા આજ મને જો વિડીયોમાં લઈ લઉં ને કહી દઉં તમને બધાને હાસવું જો આમ કંચન ઘણા દિવસ થા કે છે પૈસા શું પૈસા બોલો જાય મારો માય બેઠા છે મારી ફઈને કામે દીજી હરસી કે મારી માને કામે હાથમાં દી તો વધવા કાઢ્યા ચાલે વધારે રે જો કંચન છે ને કે દુના કહેતા હતા પૈસા કોઈ આવે ને એમ કે કોઈ લાવો તો આમ તમને પૈસા તો પૂરા થઈ જાય પગાર આવે ને પગાર વપરાય જાય પગાર આવે તો મેં કીધું લાવ કોઈ મારી પાસે કેમ વધે નહીં હાચી વાત આમે હવે તમારે હવે તમારે પરણાવા જવા કોઈને નહીં તો મારા માને હવે પરણાવા જવાની હવે જવા એટલા રૂપિયા છે કંચન આપી દો હવે ભેગા કરે એકડા આવડે બંધ કરજો પછી ગણ તો હવે છે ને હવે કંચન ને જવાના છે વિવેકભાઈ ને પરણાવે છે કંચન ને વ્યવહાર આપી દીધો છે મારા માને તેમ તેમ ખાવા હવે તમારા કામ એને ભેગા કરવાના હવે આમાંથી 5-6 ડટા થવા દો વરદીમાં પગાર આવશે તો બતાવવાની કહી દીશે ના કેટલો પગાર આવે કારખાના બતાવી હા મહિને એક પગાર આવે 2 3 4 5 કિસ્તા પગાર આવે તબ બતાઈએ ને વિડિયોમાં કઈ ટિકિટ કાઈ નહીં પગાર આવે ને જરા આપણે વિડિયો લેવો કંચન નો પેલો પગાર આવ્યો છે
ને અત્યારે તો ભાઈ હર્ષે કારખાને જાય બે પાર એકારે છે ભાઈ એટલે રૂપિયા બધા કંચન રાખશે આજથી તો જોઈએ કંચન કેટલા ભેગા કરે છે સોમાં આવે તો વિવાના લગ્ન સાવી આપી દીધી છે જોડો જો તો બસ સાવી ભૂલાઈ જાય નહીં વિવેક તારા લગ્ન થાય તો ભેગા કરવાના જાવ તાર માને પૈસા આજ કે લે સાયકલ માં પૈસા નાખવાના દાંત કાઢે તો તમારા કઈ ટેન્શન નહીં લેવાનું ખાવા પીવાનું કંચન કંચન કોઈ દી આપણો થપ્પો જોયો કે નથી જોયો કેટલી વાર જોયા કે પ્રીતિ ને કહેતી એક વર્ષ પહેલા મેં કોઈ દી 1 લાખ રૂપિયા દેખા ના હે પછી જોઈ લીધા પ્રીતિ કે એક વાર એવો વિડીયો કહેતી મારા જો કામ હોય ને જેટલું મારે 100 લાખ થઈ જાય એટલે જેટલું કામ હોય ને એટલું રાખતા હોય ઘરમાં તો સિક્રેટ રાખતા હોય તો કોઈ બતાવે મારે અહીંયા 10,000 થી કેમ આપણા પાસે નાખતે પૈસા ન હોય 2000 હોય પછી ન હોય એટલે મારી મમ્મી તો 15,000 રૂપિયા રાખતી પછી પૂરું થઈ જાય તો કાઢી લાવે પૂરું થઈ જાય તો કાઢી તો કોઈ દી છોકરી ક્યાંથી જોવે છોકરી તો પાતી જોઈ હોય કોઈ દી કે જો વ્યવહાર કર્યા જોવે ને તમારા કાંઈ ચિંતા નહીં કરવાની જ્યારે ઘટે વાપરવા ત્યારે કંચન માં માંગી લો કા કંચન આપશો ને પાછા માંગ્યા તો હા ન કરે તમારે માને ખાલી બંધાણ શું છે બજર નું બંધાણ છે હા તો ભાઈ કંચન માં માંગવાનું ઘટે તો પ્રીતિભાઈ માંગી લેવાનું બજર લેવા આપે એટલે પ્રીતિ દે બુપા ને કરો કા ભાઈ મારા ઉપરના પૈસા બહુ ઘટે છે પાછી એમ હતી ને પ્રીતિ છે ને પ્રીતિ એના પૈસા દેખાડવા લાવી છે અહીંયા પૈસા દેખાડવા લાવી હું ન દેખાડો કે પૈસા લાવીને તક હતાડી દીધા કે મુજ આવી આગળ પૈસા લાવી છે તો ખરી મારે તને આપે વ્યવહાર મારે કરવાનો છે જો ભાઈ અહીંયા કંચન ને 2 માણસ છે ને તો વ્યવહાર હર્ષી નહીં કરે કંચન કરશે એટલે ટૂંકમાં લેવા બધું હર્ષી જાય પણ પૈસા હાંસવાના કંચન ને અમારા ઓલામાં બધું મારે રાખવાનું હેન્ડલે મારે કરવાનું રાખવાને મારે પ્રીતિને રાંધવાનું વિડીયો બનાવવાના કે હા પૈસા શું કરે પ્રીતિને લેવા દેવા નથી એ બધું મારે હેન્ડલ કરવાનું પાછું સારે આઈડી હું હેન્ડલ કરું પછી રૂપિયા હું હેન્ડલ કરું પ્રીતિનું ખાતું ખોલાવી દીધું છે પણ એમાં રૂપિયા નાખતા નથી કેટલા વિધા હા મહિને હિસાબ લેવો મહિનો થાય તો કે બાબુ આ મહિને કેટલા વાપરી ગયા આપણે બહુ હિસાબ લેવો પ્રીતિ હિસાબ લે તમે જાઓ એમાં ભલે હું હિસાબ આપી દઉં કેમ કે મારે જ્યાં ખોટા કરવાથી ઉપાય દે એટલે હિસાબ હું બધું આપી જ દઉં એકડે એકથી બગડે 2 બધી આપી દઉં હિસાબ બધું પ્રીતિ ખાલી હા જ કરો પણ આપણે ક્યાં તો કેમ કે અહીંયા ખબર છે કે વિક્રમ ખોટો બોલે નહીં ખોટા પૈસા રાખે નહીં કા પ્રીતિ તો કંચન ભેગા કરે રાખો તમારે જો આ નવી જિંદગીની શરૂઆત પૈસા બાબતથી કે ભાઈ તમારે છોકરા પરણાવવાના છે માએ બધાને લગ્ન જ્યાં આવે રૂપિયા હાંસવા ને બધાને પરણાવ્યા હવે તમારે બધાને પરણાવવાના ને હાંસવા અચ્છા કહો માંગ્યા નથી તો કહો જાગો ને ભણે તો રૂપિયો માંગ્યો નથી લેણું નથી કર્યું ઘટે તો માંગો ઘટ્યા નથી તો કાંઈ નહીં ભાઈ નાની વાત હતી કે આપી દીધા કેમાં એમ તો કારખાનું એમ તો હોય ને એમ તો અમે બધા કામ તા તોય ભેગું હતું ને એમ તો બધાને કમાણી હતી એમ તો ઘણી પણ કહેવાય તમે મેં ને એમ ભલે ને એમ કમાણી બધાની હોય કાંઈ નહીં તમારે અંબાવાનું ને કંચન લઈ લે વ્યવહાર જો ભાઈ લઈ ગયા છે રેડી ને આપી દીધો મારા માએ પ્રેમ છે આમ હરખ થી આપો છો ક્યાં હા હરખ થી જોઈ ને મારે શું કરું મેં પરણાવી લીધા બધાને વરાવી લીધા પરણાવી લીધા બધું કામ કરી લીધું કંચન તો હરખાઈ ગયા લેની કાકડી એક નાખી કેવા લગ રહે હે બાબુ કઈ ખાતા નથી એમ લાગે એમ તો શરીર કા ખારું ખવરાય મને હું ખવરાવ હા આટકા દેખાય છે આટલું બદામ સી તો ખાવું નથી તો હું ખાવ મારી અડધો કરતી તો લે કેદી જાડે તે કેદી હું આવી તેદી હું નથી તેદી આવે જાવા દિસે ના आप लोग पहला ना वीडियो જોए होंगे ना नहीं જોए होंगे तो पहला जाइए हमारा एडिंग में शुरू થી પહેલા થી જોઈને કે બેટા કેમ અલે બેટા કેમ કરવાની કેમ કરવાની લાલા બેટા કેમ કરવાની એમ
आप लोग हमारा पूरा करने से लाइक शेयर फॉलो कर दीजिएगा ना, लोग सब्सक्राइब कीजिएगा, जल्दी जल्दी सब्सक्राइब कर लीजिए। चलिए मिलते हैं बीजा ब्लॉग में, तय सुधी बाय बाय। हमारी विश्व के रमती थी जरिक बताई दीजिएगा, बाय बाय, गुड नाइट।